પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, that is moving charges and magnetism. પ્રકરણ 1 અને 2 કે જેમાં આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ત્રીજા ચેપ્ટરમાં આપણે ગતિમાન વિદ્યુત શાસ્ત્રને એન્ટર કર્યું, એટલે કે વિદ્યુત ભારો ગતિમાં આવી પ્રવાહનું નિર્માણ કરે એની આપણે વાત કરી. તો પ્રવાહ વિદ્યુતનો અભ્યાસ કર્યો. આજે હવે આપણે પ્રકરણ 4માં વિદ્યુત ભારોને ગતિ કરતા જ ધારીશું અને એની ગતિ દરમિયાન એક નવી અસર, એક નવા ગુણધર્મોનો અભ્યાસ આપણે કરીશું, that is મેગ્નેટિઝમ, ચુંબકત્વ. સૌ પ્રથમ આપણે ભૌતિક વિજ્ઞાનની જે શાખા કે જેમાં વિદ્યુત અને ચુંબકત્વ બંનેનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે, એક સાથે બંનેનો બધી જ રીતે બધી જ બાબતોને સંકલિત કરીને સર્વગ્રાહી જ્યાં અભ્યાસ કરવામાં આવે એવી શાખાને પહેલા વ્યાખ્યાયિત કરીશું, એને સમજીશું અને એના ઉપરથી આગળ વધીશું. તો એ જે શાખા છે એને આપણે ઇલેક્ટ્રો મેગ્નેટિઝમ, વિદ્યુત ચુંબકત્વની શાખા તરીકે ઓળખીએ છીએ. તો એ વિદ્યુત ચુંબકત્વ છે કે જેમાં આપણે વિદ્યુત અને ચુંબકત્વનો સર્વગ્રાહી અભ્યાસ કરીએ છીએ. અને વિદ્યુત અને ચુંબકત્વનો જ્યાં સર્વગ્રાહી અભ્યાસ કરીએ એ હવે શાખાને આપણે નામ આપીશું, that is ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની આપણે વાત કરીશું. તો પહેલા એને વ્યાખ્યાયિત કરી દઈએ, પછી સમજીએ. ઇલેક્ટ્રો ડાયનેમિક્સ કોને કહેવાય? તેનું મહત્વ જણાવો. એનો ફાળો સવિશેષ ક્યાં છે? તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ શું છે તે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં આપણે કહ્યું તેમ વિદ્યુત અને ચુંબકત્વ નો સર્વગ્રાહી અભ્યાસ સાંકળી લેવામાં આવે છે. that is ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં વિદ્યુત અને ચુંબકત્વ નો સર્વગ્રાહી, બધી જ બાબતો સાંકળી લેવાની, વિદ્યુત અને ચુંબકને લગતી બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે તેને ઇલેક્ટ્રો ડાયનેમિક્સ કહે છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી, પ્રકરણ 1 શરૂ કર્યું ત્યારે, કે ભૌતિક વિજ્ઞાનની એક સૌથી મોટી શાખા છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, વિદ્યુત ચુંબકત્વની શાખા છે કે જેમાં બે ભાગ આપણે પાડીએ છીએ. એક છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને બીજું છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણે વિદ્યુત ભારોને સ્થિર ધાર્યા હતા, જેમ કે પ્રકરણ 1 અને 2, જેમાં આપણે જુદા જુદા વિદ્યુત ભારને લગતા ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. વિદ્યુત ભાર, કુલમ્બનો નિયમ,
સંપાતપણાનો સિદ્ધાંત, ગૌસનો નિયમ, વિદ્યુત ક્ષેત્ર, એની લાક્ષણિકતાઓ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, કેપેસિટર, વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આ બધી બાબતોનો સમાવેશ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં કર્યો હતો કે જ્યાં વિદ્યુત ભારોને આપણે સ્થિર ધાર્યા હતા. દે આર એટ ધ રેસ્ટ પોઝિશન, એટલે ચાર્જીસ આર એટ રેસ્ટ, એ સ્થિર સ્થિતિમાં હતા. ત્રીજા પાઠથી આપણે વિદ્યુત ભારને ગતિ કરતા ધાર્યા, એટલે પ્રવાહ વિદ્યુત, ચુંબકત્વ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, પ્રત્યાવર્તી પ્રવાહ, ઓલ્ટરનેટિંગ કરંટ. તો આ બધાનો અભ્યાસ હવે આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સના અંતર્ગત કરીશું. તો વિદ્યુત ચુંબકત્વની બે શાખાઓમાંની એક શાખા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હતી અને બીજી છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. વોટ ઇઝ ઇલેક્ટ્રોડાયનેમિક્સ? તો કે વિદ્યુત અને ચુંબકત્વનો સર્વગ્રાહી અભ્યાસ જ્યાં થતો હોય એને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહીએ. તેનું મહત્વ શું, એનો ફાળો ક્યાં ક્યાં છે, શા માટે આની જરૂર પડી? તો ઘણું મોટું ક્ષેત્ર છે. મેઇન 3 ભાગમાં આપણે એને જણાવીશું કે એનું મહત્વ આ 3 જગ્યાએ ખૂબ જ મહત્વ ધરાવે. તો તેનું મહત્વ નીચેની શાખાઓમાં અનેરું છે. નંબર 1, પ્લાઝ્મા ભૌતિક વિજ્ઞાન. પ્લાઝ્મા ભૌતિક વિજ્ઞાન. તો પ્લાઝમાનો તમારે અભ્યાસ કરવો હોય તો તમારે ઇલેક્ટ્રોડાયનેમિક્સનો અભ્યાસ કમ્પલસરી છે. તો પ્લાઝમા ફિઝિક્સમાં, જેમ આપણે ત્યાં ગુજરાતમાં છે IPR, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, તો ગાંધીનગર, અમદાવાદમાં, ત્યાં આગળ તમે પ્લાઝમા ફિઝિક્સ શીખી શકો. તો પ્લાઝમામાં ઇલેક્ટ્રોડાયનેમિક્સનું આગવું મહત્વ છે, અનેરું મહત્વ છે. બીજી સૌથી અગત્યની શાખા છે મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ. મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ. મેગ્લેવ ટ્રેન. મેગ્લેવ ટ્રેનનો સિદ્ધાંત મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ પર આધારિત છે. તો મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સમાં એનું ઇલેક્ટ્રોડાયનેમિક્સનું આગવું પ્રદાન છે. અને નંબર 3, આધુનિક સંદેશા વ્યવહાર ની પદ્ધતિઓ. ઓકે, કમ્યુનિકેશન અત્યારે જબરજસ્ત વિસ્ફોટક સ્થિતિમાં છે, જબરજસ્ત પ્રસરણ પામી રહ્યું છે. ચારે બાજુ તમે જુઓ તો આધુનિકતામાં કમ્યુનિકેશનમાં આપણે જબરજસ્ત બદલાવ લાવી ચૂક્યા છે. જેમ કે આપણે અત્યારે ઓનલાઈન વાત કરીએ છીએ, તો સંદેશા વ્યવહારમાં બહુ મોટી ક્રાંતિ અત્યારે આવી છે. તો ત્યાં પણ ઇલેક્ટ્રોડાયનેમિક્સનું એક સવિશેષ પ્રદાન રહેલું છે. તો ઘણી મોટી આ શાખાઓ છે કે જ્યાં આગળ ઇલેક્ટ્રોડાયનેમિક્સ પોતાનો ફાળો આપે છે. થોડી કમ્પેરિઝન કરી દઈએ કે ક્યાંથી આપણે શરૂઆત કરવી અને શું આપણે કામ કર્યું છે એની વાત કરીએ, એટલે થોડોક ખ્યાલ આનો આપણને આવી શકે. આપણે ઓલરેડી 2 પ્રકારના ક્ષેત્રોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમ કે આપણી પાસે હતું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. એક ક્ષેત્ર આપણે અભ્યાસ કર્યો હતો, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. શું છે? તો કે m1 દળ ધરાવતો પદાર્થ, m2 દળ ધરાવતો પદાર્થ, જો 2 પદાર્થો દળ ધરાવતા હોય તો બંને વચ્ચે
આકર્ષી બળ લાગે. તો બંને વચ્ચે આકર્ષી બળ લાગે અને આ આકર્ષી બળ એ ગુરુત્વાકર્ષણનું બળ છે. બંને એકબીજાના સંપર્કમાં નથી. દે આર નોટ ઇન ધ કોન્ટેક્ટ વિથ ઇચ અધર. બંને એકબીજાના સંપર્કમાં નથી, છતાં પણ એક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પર હંમેશા બળ લગાડે છે. આકર્ષી પ્રકારનું બળ લગાડે છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો આપેલો દળ ધરાવતો પદાર્થ પોતાની આસપાસના અવકાશમાં, વિસ્તારમાં એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે જેમાં બીજો દળ ધરાવતો પદાર્થ આવે તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે તો એ જે ક્ષેત્રનું નિર્માણ થયું એ આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તરીકે 11મા ધોરણમાં શીખી ગયા. તો આ એક ક્ષેત્રનો આપણે વિચાર કરેલો છે. દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અવશ્ય લાગુ પાડે અને જેને લીધે બંને પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નું મુખ્ય કારણ પદાર્થનું દળ છે, જેને લીધે ગુરુત્વાકર્ષી બળ લાગે. તો ગુરુત્વાકર્ષી બળનું કારણ દળ છે અને એને લીધે બે દળ ધરાવતા પદાર્થો એકબીજા ઉપર આ બળ લગાડે. કોના દ્વારા? તો વચ્ચે ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એ ક્ષેત્રને કારણે એક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે. અને બીજું 12માની શરૂઆતમાં આપણે શીખી ગયા વિદ્યુત ક્ષેત્ર. બીજું છે વિદ્યુત ક્ષેત્ર. કોઈ પણ વિદ્યુત ભારિત કણ અથવા વિદ્યુત ભારિત પદાર્થ કેવો? તો કે બિંદુવત. બિંદુવત વિદ્યુત ભારિત પદાર્થો હોય, ચાર્જ હોય, બિંદુવત વિદ્યુત ભારિત પદાર્થો કણ Q1 ને Q2 વિદ્યુત ભાર ધરાવતા વિદ્યુત ભારો એકબીજા વચ્ચે વિદ્યુતીય બળ લગાડે. વિદ્યુતીય બળ લગાડે. આ બળ આકર્ષી ને અપાકર્ષી પ્રકારનું હોય. આ હંમેશા આકર્ષી હોય, પણ આ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોય. કારણ કે વિદ્યુત ભાર બે પ્રકારના આપણને મળે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. જો સજાતીય વિદ્યુત ભારો હોય તો અપાકર્ષી બળ લાગે. વિજાતીય વિદ્યુત ભારો હોય તો બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે. તો આ બંને બિંદુવત વિદ્યુત ભારો કેવા? પણ સ્થિર સ્થિતિમાં, એટ રેસ્ટ, સ્થિર સ્થિતિમાં રહેલા હોય. તો સ્થિર સ્થિતિમાં રહેલા બિંદુવત વિદ્યુત ભારો એકબીજા પર વિદ્યુતીય બળ લગાડે છે. કેમ? તો કે આપેલો કોઈ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે અને આ વિદ્યુત ક્ષેત્રની અસર જ્યાં પ્રવર્તમાન હોય એ વિસ્તારમાં બીજો કોઈ વિદ્યુત ભારિત કણ કે પદાર્થ દાખલ થાય તો એની અસરને કારણે એના ઉપર આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે, જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. તો આપેલો વિદ્યુત ભાર જવાબદાર છે. તો વિદ્યુત ભાર વચ્ચે હંમેશા વિદ્યુતીય બળ લાગે અને એ જે છે એ વિદ્યુત ક્ષેત્રને આભારી છે કે બે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં એકબીજા વચ્ચે વિદ્યુતીય બળ લાગુ કરે. તો આ રીતે આપણે ઉદ્ગમ, એનું ઉદ્ગમ અને જે ઉત્પન્ન કરે છે એ સ્ત્રોત, તો ઉદ્ગમ અને ક્ષેત્ર બંને વચ્ચેનો આપણે સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો કે જો પદાર્થનું દળ લો તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મળે અને જો વિદ્યુત ભાર લઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય. તો આ ઉદ્ગમ અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ થયો. તો આ બે ક્ષેત્રો વિશે આપણે બહુ જ સારી રીતે સમજીએ છીએ. તો ફરી દળ ધરાવતા પદાર્થો ગુરુત્વાકર્ષી બળ લાગુ પાડે, ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે ત્યાં દળ જવાબદાર છે. સ્થિર સ્થિતિમાં રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુતીય બળ લાગે
વિદ્યુત ક્ષેત્ર એ એનું ઉદ્ગમ છે, જેને કારણે આપેલા વિદ્યુત ભારો એકબીજા વચ્ચે વિદ્યુતીય બળ લાગુ પાડી શકે. પરંતુ 200 વર્ષ પહેલા 1820 ની આસપાસ 1820, તો આજથી 200 વર્ષ પહેલા આ બધી બાબતોનો જે ખ્યાલ હતો એને વ્યાપક બનાવવાની કોશિશ થઈ. જે ખ્યાલ હતો એમાં આ પ્રકારનો એક ખ્યાલ અંદર એન્ટર થયો કે જો દળ ધરાવતો પદાર્થ ગુરુત્વાકર્ષી બળ લાગુ પાડે, સ્થિર વિદ્યુત ભારો વિદ્યુતીય બળ પૂરું પાડે, તો આપેલા કોઈક વાહક તારમાંથી જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતો કોઈ વિદ્યુત ભારિત તાર લેવામાં આવે અને એની નજીક હું કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q સ્થિર સ્થિતિમાં મૂકી દો, સ્થિર એટ રેસ્ટ, એટલે કે એનો વેગ કેવો છે? 0 છે, ગતિ કરતો નથી. વિદ્યુત પ્રવાહ ધારિત તારની નજીક હું કોઈ સ્થિર વિદ્યુત ભાર મૂકું તો શું થાય? આવો પ્રશ્ન થયો. અને આ જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો આપેલા વિદ્યુત ભાર પર કોઈ જ અસર જણાય નહીં. ધારો કે આ વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ ધારિત તારની નજીક મૂકતા એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. કારણ કે આપણે એવું વિચારી શકીએ કે વિદ્યુત ભાર અહીંયા આગળ ગતિ કરે છે અને પ્રવાહનું નિર્માણ કરે, તો ગતિમાન વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભાર છે એટલે પોતાની આસપાસ કોઈ ક્ષેત્રનું નિર્માણ કરે, વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે, તો આના ઉપર વિદ્યુતીય બળ લાગે. પણ એવું અહીંયા આગળ થયું નહીં, કારણ કે આ વિદ્યુત ભાર સ્થિર હતો. આનું રીઝન શું? શા માટે આવું થાય? તો એનું કારણ છે, જો આ વાહક તારને તમે ટુકડામાં વિભાજિત કરો અને એનો આ નાનો ભાગ છે, માન લો કે હું આને વિસ્તારું, તો આ જે તાર છે મને આ પ્રકારનો નળાકારીય તાર જોવા મળે. આ ધારો કે એનો નાનો ટુકડો છે જે નળાકાર છે. આપેલા નળાકારના નાના ભાગમાં તમે વિચારો તો ધન અને ઋણ વિદ્યુત ભારો જે કંઈ હશે એની સંખ્યા કેવી હશે? એક સમાન હશે. અર્થાત આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જ્યારે તમે આપેલા વાહક તાર સાથે કોઈક વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, બેટરી જોડો, તો બેટરી શું કરે? આ વિદ્યુત ભારોને કોઈ એક દિશામાં શું કરાવે? ગતિ કરાવે. એટલે ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં ગતિ કરે, અને આપેલા ઇલેક્ટ્રોન ગતિ કરે કોઈ એક દિશામાં, તો અહીંથી જેટલા એન્ટર થશે અહીંથી એટલા જ બહાર આવશે. અને એ જે વિદ્યુત ભારો ગતિ કરે તો આ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો અર્થ એમ થઈ ગયો કે આ ભાગમાં રહેલો કુલ વિદ્યુત ભાર, ટોટલ ચાર્જ, જો હું કુલ વિદ્યુત ભારની વાત કરું તો કુલ વિદ્યુત ભાર ઇટ ઇઝ 0. અહીં કોઈ ચાર્જ છે જ નહીં. તો આપેલા આડછેદમાં જેટલા સમયમાં જેટલા વિદ્યુત ભાર દાખલ થાય એટલા જ બહાર ગયા, અને અંદર ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા કેવી છે? એક સમાન છે. તો ટોટલ ચાર્જ તો 0 છે. અને એટલે એનો અર્થ એવો થયો માત્ર બેટરીને કારણે વિદ્યુત ભારો મૂવમેન્ટ કરે છે, આગળ ગતિ કરે છે. કુલ ચાર્જ તો 0 છે, અને કુલ ચાર્જ 0 હોવાથી અહીં કોઈ વિદ્યુત ભાર નથી, તો કોઈ ક્ષેત્રનું નિર્માણ કરે નહીં. તો અહીંયા આગળ સ્થિર વિદ્યુત ભાર પર કોઈ પ્રકારનું બળ લાગુ પડતું નથી. પરંતુ અને એના ઉપર બળ ના લાગુ પડે એટલે આપણને તરત ખ્યાલ આવે કે અહીંયા આગળ કોઈ વિદ્યુતીય બળ નથી, એટલે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થતું નથી, આપણે એવું કહી શકીએ. કારણ કે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભાર મૂકતા હતા પહેલા પાઠમાં, કે માન લો કે વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર મેં લઈ લીધું અને એમાં કોઈ સ્થિર વિદ્યુત ભાર મૂક્યો હોય, ધારો કે આ ધન વિદ્યુત ભાર છે, તો આપેલા ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં
QE જેટલું બળ લાગે, વિદ્યુતીય બળ લાગે. ઇવન આપેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો, એ પણ આપણે દાખલો ગણેલો છે. તો કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવો તો આપેલો વિદ્યુત ભાર શું થશે? વિચલન પામે. તો વિદ્યુત ભાર શું થાય? વિચલન પામે. એની ગતિની દિશા શું થાય? બદલાય છે. તો એ ત્યાંથી વિચલિત થાય, ધન કે ઋણ વિદ્યુત ભાર. તમે એને ગતિ કરાવો તો આપેલો વિદ્યુત ભાર શું થશે? વિચલન પામે. માની લો કે આ ક્યુ ચાર્જ છે, ક્ષેત્રને લંબ દિશામાં મેં એને ગતિ કરાય, તો જેવો લંબ દિશામાં ગતિ કરશે, ધન વિદ્યુત ભાર હોય તો ધનથી શું થાય? વિચલન પામે. આ પ્લસ છે, આ માઇનસ છે. જેવો તમે એન્ટર કરો તો આપેલા વિદ્યુત ભારનો ગતિપથ શું થાય? કર્વ બની જાય. એ વળાંક લઈ લે, કારણ કે એનું વિચલન થાય. તો ગતિમાન વિદ્યુત ભાર પર પણ વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગે. આ આપણે શીખ્યા હતા, પણ એના કરતા અહીં વિપરીત છે. તો અહીં ટોટલ ચાર્જ 0 હોવાથી સ્થિર વિદ્યુત ભાર ઉપર કોઈ પ્રકારનું બળ લાગતું નથી, એટલે ત્યાંનો ત્યાં જ રહે છે. પણ જો આપેલા વિદ્યુત ભારને હું ગતિ કરાવું, જો એની ગતિ મળી શકે, એટલે કે આપેલો ક્યુ વિદ્યુત ભાર જો ગતિમાં હોય તો તેના ઉપર બળ લાગે છે. અને જેવો ગતિમાં આવે ને બળ લાગે તો આ બળ આ પ્રકારનું તો ન જ હોઈ શકે, જે આપણે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં વિચાર કર્યો હતો. તો અહીં આગળ જ્યારે આપેલો વિદ્યુત ભાર ગતિ કરતો હોય અને પ્રવાહાધારિત તાર આપણે એની નજીક ગતિમાન વિદ્યુત ભારને મૂકીએ તો આપેલો ગતિમાન વિદ્યુત ભાર શું થશે? વિચલન અનુભવે. અને આ વિચલન એનું જે થશે તો એ આ પ્રકારનું બળ તો ઉત્પન્ન કરતો જ નથી, કારણ કે અહીં તો સ્થિર હતું તોય લાગતું હતું, અહીં નથી લાગતું. એટલે કે જ્યારે ગતિમાં હશે ત્યારે પણ એના ઉપર જે બળ લાગે છે એ વિદ્યુતીય બળ કરતા કંઈક અલગ પ્રકારનું હોવું જોઈએ. અને આ જે બળ આપણને અહીં આગળ પ્રાપ્ત થયું કે જેને લીધે ગતિમાં રહેલા વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, એ બળને નામ આપવામાં આવ્યું ચુંબકીય બળ. ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ. તો ચુંબકીય બળનો ઉદ્ભવ થયો કે જુદા પ્રકારનું બળ છે, જે આપણે જોઈએ તો જ્યારે મેગ્નેટની નજીક કોઈક પદાર્થને આપણે મૂકીએ તો આપેલું ચુંબક બીજા પદાર્થને, લોખંડના ટુકડાને કે એને શું કરે? આકર્ષે છે. તો એ પ્રકારનું બળ અહીં આગળ લાગતું હોવું જોઈએ. અર્થાત આપેલો ગતિમાન વિદ્યુત ભાર જ્યારે વાહક તારમાંથી પસાર થાય, પ્રવાહનું નિર્માણ થાય, તો એ પ્રવાહના નિર્માણને કારણે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. તો વધારાના ક્ષેત્રનું નિર્માણ આપણને મળ્યું. જો આપેલો વિદ્યુત ભાર સ્થિર હતો ત્યારે વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરતો હતો. તો એ ઉપરાંતનું અહીં આગળ જ્યારે વિદ્યુત ભાર ગતિમાં છે, પ્રવાહ પસાર થઈ રહ્યો છે, અને આપેલો વિદ્યુત ભાર જ્યારે ગતિમાં હોય ત્યારે તેના ઉપર કોઈક પ્રકારનું બળ લાગે છે, તો એ અહીં બંધ ન બેસતું હોવાથી એને બીજા પ્રકારના બળમાં સમાવેશ કરવામાં આવ્યો. તો એ બળને કહ્યું ચુંબકીય બળ, અને જે ક્ષેત્રનું નિર્માણ થયું દેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ. તો આપેલા ચુંબકીય ક્ષેત્રમાં આપેલો વિદ્યુત ભાર જો ગતિ કરતો હોય તો એના ઉપર શું થાય છે? ચુંબકીય બળ લાગે છે. તો આ બળ ઉત્પન્ન થાય છે. કયું? ચુંબકીય બળ. અને કયું ક્ષેત્ર વધારાનું મળે છે? ચુંબકીય ક્ષેત્ર. અને આ પ્રકારનો સૌ પ્રથમ ખ્યાલ આજથી 200 વર્ષ પહેલા ઓર્સ્ટેડ નામના એક શાળાના શિક્ષકને આવ્યો, અને ત્યારથી દુનિયા આખી બદલાઈ ગઈ, કારણ કે નવી પરિભાષાનો ઉદ્ભવ થયો અને ઘણા બધા પ્રશ્નોનું આપણને નિરાકરણ જોવા મળ્યું. તો આ શું છે એની વાતમાં આપણે સૌ પ્રથમ ઓર્સ્ટેડના અવલોકનને નોંધીશું, જે તમે ઓલરેડી 10મા ધોરણમાં શીખીને આવ્યા છો. તો જ્યાં આગળ મેગ્નેટિઝમની શરૂઆત થાય ત્યાં સૌ પ્રથમ ઓર્સ્ટેડને આપણે યાદ
કરવો પડે. તો આપણે એના પ્રયોગની, એના અવલોકનની વાત કરીશું. એક સિમ્પલ ટર્મિનોલોજી યાદ રાખો તો તમને ખ્યાલ આવી જશે. દળ ધરાવતો કોઈ પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પર હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લગાડે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર દ્વારા. એવો બીજો કન્સેપ્ટ આપણે લીધો હતો કે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો એ એકબીજા વચ્ચે વિદ્યુતીય બળ લાગુ પાડે. તો સ્થિર વિદ્યુત ભારો વિદ્યુતીય બળ લાગુ પાડે કારણ કે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ થાય, તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા એ વિદ્યુતીય બળ લાગુ પાડે. અહીં આપણે હવે વાત કરી કે વિદ્યુત ભાર ગતિમાં છે, તો આપેલો ગતિમાન વિદ્યુત ભાર એટલે કે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, તો ગતિમાન વિદ્યુત ભાર બીજા ગતિમાન વિદ્યુત ભાર પર બળ લગાડી શકે, અને આ બળ એ ચુંબકીય બળ છે જે ચુંબકીય ક્ષેત્રને લીધે ઉદ્ભવે. તો સાદી ટર્મિનોલોજી આટલી છે. દળ, સ્થિર વિદ્યુત ભાર, ગતિમાન વિદ્યુત ભાર પર વધારાનું ક્ષેત્ર નવું મળ્યું, દેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર. તો એના ઉપર ચુંબકીય બળ લાગુ પાડે, અને એ તમે ટર્મિનોલોજી સાથે કામ કરો તો અહીં હવે સમજવામાં થોડીક સરળતા થઈ જશે. તો સૌથી પહેલા આપણે ઓર્સ્ટેડને યાદ કરી દઈએ અને એના અવલોકન અને એના સામાન્ય પ્રયોગની આપણે વાત કરીએ. ઓર્સ્ટેડ ના પ્રયોગનું અવલોકન જણાવી તેનો નિષ્કર્ષ તારવીશું. સામાન્ય પ્રયોગ ઓર્સ્ટેડે કર્યો હતો. સિમ્પલ વસ્તુ એની પાસે આટલી હતી કે એણે એક સામાન્ય વાહક તાર લીધો. આ વાહક તારને એણે બેટરી સાથે જોડ્યો. એક સાદી સ્વિચ, કળ, અને આ સાદું જોડાણ એણે કર્યું. અને આ તારને તારની નીચે એક ચુંબકીય સોય મૂકી. તો તારની નીચે એક ચુંબકીય સોય ગોઠવી. તો જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે ચુંબકીય સોય સ્થિર કોણાવર્તન બતાવે. કઈ તરફ? ઉત્તર દક્ષિણ દિશા તરફ. બરાબર, પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે. જ્યારે એણે સ્વિચ ઓન કરી તો જ્યારે કળ જોડી દેવામાં આવે, પરિપથમાંથી વિદ્યુતભાર ગતિ કરે અર્થાત પ્રવાહનું નિર્માણ થાય, ત્યારે સ્વિચને ઓન ઓફ કરતા એણે નિહાળ્યું કે આપેલી ચુંબકીય સોય તારને લંબ રૂપે કોણાવર્તન પામે છે. એનું કોણાવર્તન બદલાય છે. જો આ પોલારિટી ચેન્જ કરી નાખો બેટરીની તો કોણાવર્તન વિરુદ્ધ દિશામાં તમને મળે. અર્થાત ઉત્તર આ બાજુ હોય તો ઉત્તર ઉપર તરફ જતો રહે. કોણાવર્તન થાય ક્યારે? જ્યારે પરિપથમાં પ્રવાહ પસાર થતો હોય ત્યારે. અને આપણે આ જે લીધી છે ચુંબકીય સોય છે.
તો ચુંબકીય સોય ઉપર ચુંબકીય ક્ષેત્રની અસર થાય એટલે એણે જ્યારે આમાં વાહક તારમાંથી પ્રવાહ પસાર કર્યો અને એણે જોયું કે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે, તો એણે એક સાદો નિષ્કર્ષ તારવી દીધો કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તારની આસપાસના વિસ્તારમાં અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બસ આ એનો સિમ્પલ નિષ્કર્ષ હતો જેણે અહીં તાર્યો. એણે પ્રવાહ ઉલટાવી પણ જોયા પોલારિટી ચેન્જ કરીને, તો કોણાવર્તન જુદી રીતે મળે. આપેલી ચુંબકીય સોયને વાહક તારની નજીક કે દૂર જો લઈ જવામાં આવે તો એ રીતે એના ચુંબકીય ક્ષેત્રમાં એને ફેરફાર પણ નોંધ્યો. તો જુદા જુદા આ પ્રકારના અવલોકનો દ્વારા એણે આ નિષ્કર્ષ તાર્યો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. ઓકે, તો એના પ્રયોગને અવલોકિત કરીને આપણે એના અવલોકનો જણાવીશું અને કેવી રીતે મળે છે. તો એ ચુંબકીય સોયને, કંપાસને તમે કેવી રીતે સમતલમાં નિર્દેશિત કરી શકો, ગોઠવી શકો, એ પણ આપણે દર્શાવીએ. તો એનું અવલોકન, એનો સાદો પ્રયોગ છે, 10મામાં તમે શીખીને આવ્યા છો, 10માનો જ પ્રયોગ છે. એનું અવલોકન. ઓર્સ્ટેડે દર્શાવ્યું કે સીધા તારમાંથી, સીધા એટલે સુરેખ, સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો ત્યારે તારની નજીક આપણે શું મૂકેલી છે? ચુંબકીય સોયને ગોઠવેલી છે. તો ત્યારે તેની નજીક ગોઠવેલ ચુંબકીય સોયમાં શું થાય છે? કોણાવર્તન થાય છે. તો તેની નજીક ગોઠવેલ ચુંબકીય સોય કોણાવર્તન પામે છે. એની અંદર કોણાવર્તન થાય. આ એને પહેલું અવલોકન કર્યું. હવે કોણાવર્તન કેવી રીતે થાય? તો એને કહ્યું ચુંબકીય સોયનું કોણાવર્તન, આ જે તાર છે એ તારને આપણે કેન્દ્ર તરીકે લઈ લઈશું. ચુંબકીય સોયનું કોણાવર્તન સીધા તારને કેન્દ્ર તરીકે લેતા, હું એને સેન્ટર તરીકે લઈ લઉં તારને, તો એને કેન્દ્ર તરીકે તમે લો તો એના લંબ સમતલમાં રહેલા, કેન્દ્ર તરીકે લેતા તેના લંબ સમતલમાં રહેલા, એનું લંબ સમતલ જે હોય તે એ લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના, આવું કશું દેખાય નહીં, આપણે કલ્પના કરીએ છીએ એની, કાલ્પનિક વર્તુળ માં રહેલા, તેના લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શક ની દિશામાં મળે છે.
તો ચુંબકીય સ્વાયનું કોણાવર્તન કેવી રીતે થાય? તો કે આપેલા તારને તમે કેન્દ્ર તરીકે લો તો એના લંબ સમતલમાં જે કાલ્પનિક વર્તુળ તમે વિચારો એના સ્પર્શકની દિશામાં તમને ચુંબકીય સ્વાયનું કોણાવર્તન મળે. આપણે દર્શાવી દઈએ કે કેવી રીતે એને તમે રજૂ કરી શકો. ચુંબકીય સ્વાયનું કોણાવર્તન તમે રજૂ કરી શકો. ધારો કે આપેલો જે તાર છે એ તાર આ રીતનો છે. આ જે પૃષ્ઠ છે આ લંબ સમતલ ગણી લઈએ અને તારને સેન્ટર તરીકે લઈએ તો આ તાર માન લો કે પૃષ્ઠને લંબ બહારની દિશામાં આવે છે. એટલે કે આપેલા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં છે. એટલે કે આ બોર્ડનું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને લંબ દિશામાં કઈ તરફ આવે છે? બહાર તરફ પ્રવાહની દિશા છે. અર્થાત બહાર તરફની દિશા હોય ઇટ ઇઝ પોઇન્ટિંગ ટુવર્ડ્સ અસ, આપણા તરફ પોઈન્ટ આઉટ કરે છે અને પોઈન્ટને તમે દૂરથી જુઓ તો બિંદુવત દેખાય. એટલે આપણે આ તારને લંબ રૂપે અહીંયા આગળ બિંદુવત તરીકે દર્શાવીશું. તો એને પોઈન્ટ તરીકે દર્શાવીશું, સર્કલ તરીકે. જે શું આપણને સૂચન કરશે કે આપેલા તારમાંથી પ્રવાહ પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં આવી રહ્યો છે. તો એ આપણને આ રીતે દર્શાવે. જાણે કે તીરને આપણે સામે તાકીએ ને તમે જુઓ તો તીરનું સામે શું દેખાય? પોઈન્ટ દેખાય અને તીર પ્રવાહની દિશા દર્શાવે છે. તો આપણે પોઈન્ટ તરીકે એને દર્શાવી શકે. તો ધીસ ઇઝ સેન્ટર. આ સેન્ટરને તમે ગણો અને તો આ જે તાર છે એ તારને લંબ સમતલ, આ સમતલમાં વર્તુળની કલ્પના કરો. આ રીતે આખું તમને વર્તુળ મળે અને વર્તુળના સ્પર્શકની દિશામાં તમને શું મળશે? ચુંબકીય સ્વાયનું કોણાવર્તન. તો આપણે એને દર્શાવી શકીએ. માન લો કે એને લંબ, હું આ વર્તુળનો વિચાર કરું, આ જે સર્કલ આપણને મળે છે તો આ જે સર્કલ આપણને મળે એ સર્કલના સ્પર્શકની દિશામાં આપણને શું મળશે? ચુંબકીય સ્વાયનું કોણાવર્તન. તો ચુંબકીય સ્વાયનું કોણાવર્તન આપણને લંબ સમતલમાં મળે. તો સ્પર્શકની દિશા મળે તો માન લો કે ચુંબકીય સ્વાય મૂકી હોય તો ચુંબકીય સ્વાય જુદી જુદી જગ્યાએ એનું સ્થાન ગોઠવો તો એને પરપેન્ડિક્યુલર તમને મળી શકે. લંબ રીતે તમે એને દર્શાવી શકો. અને એ દર્શાવવું હોય તો ફરી તમારી પાસે જમણા હાથનો નિયમ છે, એને આપેલા તારમાંથી પ્રવાહ જે દિશામાં આવે એ દિશામાં અંગૂઠો રાખવાનો અને તારને તમે એ રીતે પકડો. આ જે તારને પકડો તો જે આંગળીઓ છે એ આંગળીઓ જે રીતે તારને વીંટળાય, આ રીતે વીંટળાય છે, એ દિશામાં એનું કોણાવર્તન થાય. તો એ દિશામાં એનું કોણાવર્તન આપણને મળી શકે. તો એ કોણાવર્તન અહીંયા આગળ હું દર્શાવી શકું તો તમે ચુંબકીય સ્વાયને દોરી શકો. સ્પર્શકની દિશામાં આ રીતે ચુંબકીય સ્વાય દોરી શકાય. તો આ રીતે સ્પર્શકની દિશામાં તમને ચુંબકીય સ્વાયનું કોણાવર્તન મળતું જશે. આ રીતે ચુંબકીય સ્વાય ગોઠવાતી જાય. અને આ તરફ એનો ડાર્ક ભાગ હોય. ડાર્ક ભાગ જે છે એ ઉત્તર ધ્રુવ બતાવે. આ દિશામાં ગોઠવાતો જાય એને લંબુ રીતે. આ રીતે તમને ચુંબકીય સ્વાયનું કોણાવર્તન જુદા જુદા સ્થાન પર તમે મૂકતા જાવ એને આ રીતનું કોણાવર્તન દર્શાવતી જાય. ચુંબકીય સ્વાય આ રીતે શું થતી જાય? ગોઠવાતી જાય. આપેલા તારને કેન્દ્ર તરીકે લેતા એના લંબ સમતલમાં રહેલા વર્તુળને સ્પર્શકની દિશામાં, ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર, તો એને લંબ રીતે ગોઠવાતી જાય. તો આ શું છે? તાર છે. અને પોઈન્ટ શું દર્શાવે?
પ્રવાહની દિશા બતાવે છે. તો પ્રવાહની દિશા તમારી અથવા તો ક્ષેત્રની દિશા એ તરફ બતાવે અને ચુંબકીય સ્વાયનું કોણાવર્તન આ રીતે તમે દર્શાવી શકો. તો આપેલો વિદ્યુત પ્રવાહ કઈ તરફ છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પૃષ્ઠના સમતલને લંબ બહાર તરફની દિશામાં, બહાર તરફ, ત્યારે તમને આ રીતનું કોણાવર્તન મળે. હવે એનાથી વિપરીત તાર એ જ છે, પૃષ્ઠને લંબ છે, પણ પ્રવાહની દિશા માન લો કે પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં હોય અને પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં હોય, જાણે કે તીર છે, એ તીરને તમે પાછળથી જુઓ તો એના પીંછા દેખાય. અથવા ટ્રેન તમે જોઈએ છે તો ટ્રેન પાછળ છે છેલ્લો ડબ્બો જુઓ જતો ગાર્ડનો, તો ગાર્ડનો જે ડબ્બો જુઓ તો ચોકડી મારેલી હશે તો શું દેખાય તમને? ક્રોસ દેખાય. તો તીરને તમે પાછળથી જુઓ તો એ ક્રોસનું ચિહ્ન દેખાય. એટલે અંદર તરફની દિશા હોય તો આપેલો તાર જ્યારે અંદરની દિશામાં હોય તો એને આપણે ક્રોસ વડે દર્શાવીશું. એની ડિરેક્શન બદલાઈ જાય. એની ડિરેક્શન શું થાય? બદલાઈ જાય. અને એ દિશાને આપણે ચોકડી વડે બતાવીશું, ક્રોસ. ક્રોસ દૂર જતો હોય તો પાછળ શું જોવા મળે? ક્રોસનું ચિહ્ન. ક્રોસ શું દર્શાવે? વિદ્યુત પ્રવાહ પૃષ્ઠના સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં, પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં. ત્યાં પણ કોણાવર્તન તો લંબ દિશામાં જ મળે વર્તુળમાં, પણ ડિરેક્શન શું થઈ જશે? બદલાઈ જશે. તો ડિરેક્શન એની ચેન્જ થઈ જાય, એ ડિરેક્શન આપણે બદલી શકીએ. તો એની ડિરેક્શન આપણે ચેન્જ કરી શકીએ. તો એની દિશા પૃષ્ઠને લંબ જ મળે પણ કોણાવર્તન બદલાઈ જાય. તો એની ડિરેક્શન બદલાઈ જશે. તો હવે ઉત્તર ધ્રુવ તમને આ દિશામાં મળશે. આ રીતે એ પૃષ્ઠને લંબ સમતલમાં આ રીતે ગોઠવાય. તો એ આ દિશામાં પરપેન્ડિક્યુલર બતાવે. અહીંયા આગળ લંબ દિશા હતી, કઈ સ્પર્શકની દિશા આ તરફ હતી. આ દિશામાં એનું રોટેશન થતું. એના બદલે હવે રોટેશન બદલાઈ ગયું. તમારું રોટેશન આ દિશામાં સ્પર્શકની દિશામાં થાય વર્તુળને. તો આ રીતે ફરે. ક્યારે? જ્યારે વિદ્યુત પ્રવાહ, જ્યારે વિદ્યુત પ્રવાહ એ પૃષ્ઠના સમતલને લંબ, પૃષ્ઠના સમતલને લંબ અંદર તરફ હોય. તો આ સાઇન કન્વેન્શન પણ છે જે આપણે જોઈશું સમગ્રમાં. હવે આ નિશાનીઓ જોવાની. ડોટ દેખાય તો પૃષ્ઠને લંબ બહાર તરફ પ્રવાહ કે ક્ષેત્ર, ક્રોસ દેખાય તો પૃષ્ઠને લંબ અંદર તરફ પ્રવાહ કે ક્ષેત્રનું નિદર્શન થાય. તો ચુંબકીય સ્વાય તારને કેન્દ્ર તરીકે લેતા એના લંબ સમતલના વર્તુળમાં સ્પર્શકની દિશામાં શું થતી જાય? ગોઠવાતી જાય છે. તો આ રીતે ગોઠવાય. તો આપણને ખબર પડી કે કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં ચુંબકીય સ્વાયનું કોણાવર્તન મળે છે.
જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે અહીં આપણે ઉલટાઈ દીધી, પ્રવાહ અહીંથી પૃષ્ઠને બહાર હતો એના બદલે અંદર તરફ ગયો, તો પૃષ્ઠને અંદર તરફ હોય તો કહ્યું તેમ અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, તારને આમ પકડો તો તમારી આંગળીઓ આ રીતે વીંટળાય તો ક્ષેત્ર તમને સ્પર્શકની દિશામાં આ રોટેશનમાં સમઘડી દિશામાં મળે. તો જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો સોયનું કોણાવર્તન પણ ઉલટાય છે. તો એનું કોણાવર્તન શું થાય છે? ઇટ ઇઝ રિવર્સ્ડ, એ પણ ઉલટાઈ જાય છે. જો પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો પણ ફેરફાર થાય. તો જો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે, અથવા તો આપણે ચુંબકીય સોયને તારની વધારે નજીક કે દૂર લઈ જઈ શકીએ. જો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે કે ચુંબકીય સોય તારની વધુ નજીક લાવવામાં આવે તો પણ શું થાય? કોણાવર્તનમાં વધારો થાય છે. લાવવામાં આવે તો પણ કોણાવર્તન વધે છે. તો કોણાવર્તનમાં શું થાય? વધારો. દૂર લઈ જાઓ તો કોણાવર્તન ઓછું થાય, નજીક લાવો કોણાવર્તન વધે. પ્રવાહ વધારો, કોણાવર્તન વધે. પ્રવાહ ઘટાડો, કોણાવર્તન ઘટે. આ બધાના અંતે છેવટે નિષ્કર્ષ શું મળે? તો આપણને એનું તારણ શું મળ્યું? તો એ નિષ્કર્ષ આપણા માટે મહત્વનો છે. આ બધા પ્રયોગોને આધારે કહ્યું તેમ કે ગતિમાન વિદ્યુત ભાર કે પ્રવાહ પોતાની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું શું કરે છે? નિર્માણ કરે છે. એનો નિષ્કર્ષ મળે. તો આપેલા ઓર્સ્ટેડના પ્રયોગનો નિષ્કર્ષ, એનું તારણ. ગતિમાન વિદ્યુત ભારો કે પ્રવાહો, ગતિમાન વિદ્યુત ભારો કે પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં અથવા તો વિસ્તારમાં શું કરે? ચુંબકીય ક્ષેત્ર નું નિર્માણ કરે છે. તો સૌથી અગત્યનો નિષ્કર્ષ આજથી 200 વર્ષ પહેલા ઓર્સ્ટેડે સરસ મજાનો આપ્યો. એ પોતાની શાળામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રયોગની રીતે જ શીખવાડતો હતો, દરરોજ નવા પ્રયોગોને આધારે. અને એને સામાન્ય પ્રયોગ દ્વારા એક સાદો નિષ્કર્ષ તાર્યો કે જેણે મોટી ક્રાંતિ ફિઝિક્સમાં આણી લીધી અને આપણી સામે મેગ્નેટિઝમ પ્રગટ થયું. તો ગતિમાન વિદ્યુત ભારો કે પ્રવાહો તેમની આસપાસના અવકાશ કે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ શક્ય બને. ઓર્સ્ટેડનો પ્રયોગ ને એનું અવલોકન.